નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી ભક્તિ ટાણું ચેનલમાં. જાણો ગીતા જયંતિ વિધિ અને મહત્વ. દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને શ્રીમદ ભગવદ્ ગીતા ઉપદેશ આપ્યો હતો. તેથી આ દિવસને ગીતા જયંતિ તરીકે મનાવવામાં આવે છે. માન્યતા એવી છે કે ભગવદ્ ગીતાનો જન્મ શ્રી કૃષ્ણના મુખેથી કુરુક્ષેત્રના મેદાનમાં થયો હતો. કળયુગની શરૂઆતના 30 વર્ષ પહેલાં શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને જે ઉપદેશ આપ્યો હતો તે શ્રીમદ ભગવદ્ ગીતા તરીકે પ્રખ્યાત છે. શ્રીમદ ભગવદ્ ગીતાના 18 અધ્યાયમાંથી પ્રથમ 6 અધ્યાયમાં કર્મયોગ, પછીના 6 અધ્યાયોમાં જ્ઞાનયોગ અને છેલ્લા 6 અધ્યાયમાં ભક્તિયોગનો ઉપદેશ છે. ગીતા જયંતિના દિવસે મોક્ષદા એકાદશી પણ છે. માન્યતા એવી છે કે એકાદશી રાખવાથી મનુષ્યના મૃત પૂર્વજો માટે સ્વર્ગના દરવાજા ખુલે છે. કહેવામાં આવે છે કે જે પણ વ્યક્તિ મોક્ષ પામવાની ઈચ્છા રાખે છે તેને આ એકાદશી પર વ્રત રાખવું જોઈએ. ગીતા જયંતિ ક્યારે હોય છે? હિન્દુ પંચાંગ અનુસાર માર્ગશીર્ષ શુક્લ એકાદશી પર ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવે છે. કેલેન્ડર મુજબ આ દર વર્ષે નવેમ્બર અથવા ડિસેમ્બરના મહિનામાં આવે છે. આ વખતે ગીતા જયંતિ 25 ડિસેમ્બર છે. ગીતા જયંતિની તિથિ અને શુભ મુહૂર્ત. શ્રીમદ ભગવદ્ ગીતાનો જન્મ ભારતમાં નહીં પણ વિદેશોમાં પણ ગીતા જયંતિ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ગીતા જયંતિ આપણને એ પવન ઉપદેશની યાદ અપાવે છે જે શ્રી કૃષ્ણએ મોહમાં ફસાયેલ અર્જુનને આપ્યો હતો. ગીતાના ઉપદેશ ખાલી ઉપદેશ નથી પણ આ એક જીવન કેવી રીતે જીવવું તે આપણને શીખવે છે. માન્યતા એવી છે કે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન તેના વિરોધમાં પરિવારના સભ્યો અને સંબંધીઓને જોઈ ભયભીત થઈ ગયો હતો. સાહસ અને વિશ્વાસથી ભરેલા અર્જુન મહાન યુદ્ધની શરૂઆત પૂર્વ રથ પર બેસીને યુદ્ધને મુલતવી રાખે છે. તે શ્રી કૃષ્ણને કહે છે કે હું યુદ્ધ નહીં કરું. હું પૂજ્ય ગુરુઓ અને સંબંધીઓને હત્યા કરીને રાજ્યની ખુશી નથી ઈચ્છતો. ભીખ ખાઈને જીવન ધારણ કરવામાં શ્રેય હું માનું છું. આ સાંભળીને સારથી બનેલા ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને તેમનો કર્તવ્ય અને કર્મ વિશે જણાવ્યું. તેમને આત્મા પરમાત્માથી લઈને ધર્મ કર્મથી જોડાયેલી દરેક શંકાનું નિદાન કર્યું. ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે થયેલો સંવાદ શ્રીમદ ભગવદ્ ગીતા છે. આ ઉપદેશ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને પોતાનું વિરાટ સ્વરૂપ દેખાડ્યું. જીવનની વાસ્તવિકતાથી તેમને સાક્ષાત્કાર કરાવ્યો હતો. ત્યારથી લઈ અત્યાર સુધી ગીતાના ઉપદેશની સાર્થકતા બની છે. શ્રી કૃષ્ણના ઉપદેશ બાદ અર્જુનનો મોહ ભંગ થઈ ગયો અને તેમને ગાંડીવ પહેરીને દુશ્મનોનો નાશ કર્યો. પછી ધર્મને ફરીથી સ્થાપના કરી. જે દિવસ શ્રી કૃષ્ણએ અર્જુનને આ ઉપદેશ આપ્યો હતો ત્યારે માર્ગશીર્ષ શુક્લ એકાદશી હતી. આ એકાદશીને મોક્ષદા એકાદશી પણ કહેવામાં આવે છે. મોક્ષદા એકાદશીના દિવસે ગીતા જયંતિ ઉજવવામાં આવે છે. શ્રીમદ ભગવદ્ ગીતાનું મહત્વ. શ્રીમદ ભગવદ્ ગીતા હિન્દુઓ માટે પવિત્ર ગ્રંથ છે. આ વિશ્વનો એક એવો ગ્રંથ છે જેની જયંતિ મનાવવામાં આવે છે. ગીતા મનુષ્યના પરિચય જીવનની વાસ્તવિકતાથી કરાવવી વગર સ્વાર્થે કર્મ કરવા માટે પ્રેરિત કરે છે. ગીતા અજ્ઞાન, દુઃખ, મોહ, ક્રોધ, કામ અને લોભ જેવી સાંસારિક વસ્તુઓમાંથી મુક્તિનો માર્ગ બતાવે છે. તેના અભ્યાસ, શ્રવણ, ચિંતન દ્વારા જીવનમાં શ્રેષ્ઠતાની ભાવના આવે છે. કેવી રીતે મનાવવામાં આવે છે ગીતા જયંતિ? ગીતા જયંતિના દિવસે શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ કરવામાં આવે છે. દેશભરમાં મંદિરો વિશે કરીને ઇસ્કોન મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ અને ગીતાની પૂજા કરવામાં આવે છે. ગીતા જયંતિના દિવસે લોકો ઉપવાસ રાખે છે. ગીતાના ઉપદેશ વાંચવામાં આવે છે અને સાંભળવામાં આવે છે. જય શ્રી કૃષ્ણ.